હું પહોંચી ગઈ છું અત્યારે સુરૈયાના ઘરે. તો અહીંયા સુરૈયાબેને બનાવી છે ગાર્લિક બ્રેડ બનાવી છે અને મસાલાવાળા બટેટા બનાવ્યા છે અને ભૂંગળા ને એ બધું છે. તો સુરૈયાબેન આટલું બધું બનાવ્યું છે. અહીંયા અસવાના બેન ઊભા છે. તો ચાલો ગાઈસ પહેલાં આપણે ખાઈ લઈએ પછી મળીએ. સો હેલો ગાઈસ, અસ્સલામુ અલૈકુમ. તો સ્વાગત છે તમારા બધાનું મારા ન્યૂ બ્લોગમાં. તો ગાઈસ હું ઓપનિંગ લેતા ભૂલી ગઈ હતી એટલે હું અત્યારે ઓપનિંગ લઈ રહી છું. તમે આવી નહીં આ તમે જોયું હશે કે મેં ખાઈ તો લીધું હતું, યાની કે રોજુ ખોલી લીધું હતું. રોજુ તો મેં રહી નથી તો બી મેં ખોલી લીધું હતું. અહીંયા સુરૈયાબેન તૈયારી કરી રહ્યા છે એની બજારે જવાની, કેમ કે અમારે એક કામ હતું છોટું શું, તો એ અત્યારે હું પતાવવા આવી છું. તો એ જરાક પતાવી લઈએ પછી તમને મળી. તો ચાલો થોડોક રેડી બેડી થઈ જાય પછી તમને મળીએ. તો ગાઈસ ઓમાન અલી પણ ઉઠીને આવી ગયો છે. એ સૂતો તો ત્યારે એની મમ્મીને જોઈ રહ્યો છે. મમ્મી તૈયાર થાય છે ને તો ક્યાં બધા ક્યાં જાય છે? તને તૈયાર થવું ને હે? આમ જોતા ખરી કંપા ઉતરી ગયા છે. ચાલો ગાઈસ અમે રેડી થઈ જાય. સો ગાઈસ તે બાદ અમે વયા ગયા હતા બજારમાં. જવાનું હતું થોડુંક ઘણું અહીંયા કામ પતાવવાનું હતું, એ પતાવવા નીકળી ગયા હતા અમે. તો અહીંયા અમે જોઈ રહ્યા હતા કલેક્શન. તો કલેક્શન અમને ઠીકઠાક લાગ્યું થોડુંક ઘણું. અને તે બાદ અમે વયા ગયા હતા અહીંયા ઓપનિંગમાં. અમારે ઓપનિંગમાં જ જવાનું હતું પણ અમને થોડુંક લેટ થઈ ગયું હતું કેમ કે અમે બજારમાં વયા ગયા હતા ગાઈસ એટલે. તો અહીંયા અમે અંદર આવી ગયા છીએ. અમે બધી ચીજો જોતા હતા. જે જૂનાગઢથી મારા વ્લોગ જોતા હોય પ્લીઝ અહીંયા શોપે જઈને એને વિઝિટ કરજો તમને કે તમને બધી ચીજો કેવી લાગે છે. યાની કે કિડ્સ વેરનું બી છે અને થોડુંક મેન્સ વેરનું બી છે. તો અહીંયા જાજો ને તમે વિઝિટ કરજો અને તમે મને કમેન્ટ કરીને કહેજો કે તમને કઈ ચીજ સારી લાગી છે અહીંયા જ્યાં હતા. તો પ્લીઝ કહીશ જાજો અને વિઝિટ કરજો અને મને કમેન્ટ કરીને કહેજો. સો ગાઈસ અમે ઓપનિંગમાંથી આવી ગયા છીએ ઘરે. અમને થોડુંક લેટ થઈ ગયું હતું તો અમે પહોંચી નહોતા શક્યા. તો જેટલું શૂટ કર્યું છે મેં એ મેં લઈને આવી છું. તો ચાલો ગાઈસ હવે આપણે ચેક કરી લઈએ. હજી અમારા ઓમાનભાઈ તો નાના છે એટલે ઓમાનભાઈ નહીં જોઈ શકે ને. જો અહીંયાની ઝાલોરા પાસ છે. ફાઇનલી ઝાલોરા પામાં આવી રહ્યો છે. સહન અહીંયા રમી રહ્યો છે ને આગળ જઈને અમે તમને કીધું હતું કે શું થવાનું છે એ. The next day. તો હું આવી ગઈ છું જુનાગઢથી ઘરે. તો મેં રસ્તામાં કાંઈ બી મેં બ્લોગ બનાવ્યું જ નથી કેમ કે એ જ રસ્તાની જવાનું પછી મેં બધાને કાંઈ બ્લોગ બનાવતી નથી. તો અત્યારે હું ઘરે આવી ગઈ છું અને સાંજના આપણે જવાનું છીએ મમ્મી ભેગી બજાઈ ગઈ છે. તો મમ્મીની સાથે બજારે જવાનું છે. તો આપણે થોડી ઘણી મમ્મીની શોપિંગ કરાવવાની છે એ કરાવી દઈએ. આપણે બાકી રહેશું કેમ કે આપણે બધેથી છેલ્લે લેવા જશું નિરાતે શાંતિથી. તો મમ્મીને શોપિંગ કરવી છે. તો મમ્મી કે સાંજે આપણે જશું બહાર. તો મેં કીધું ચાલો આપણે વેરાસર જઈને ને લઈ આવશું. તો સાંજે મમ્મી ભેગી શોપિંગ કરવા જવાની છે અને મમ્મીની શોપિંગ થશે કહીશ. તો ચાલો હવે એ ઘરનું થોડું ઘણું કામ પતાવી લઈએ. કામકાજ થઈ જાય કેમ કે મારું કામ તો ચાલુ જ છે. કે તો મેં કીધું હતું કે લાવો તમને લોકોને અપડેટ દેવાની બાકી હતી કે હું આવી ગઈ છું ઘરે. તો મેં કીધું તમને લોકોને અપડેટ આપી દઉં કે હું આવી ગઈ છું ઘરે. અને આગળ પછી જે બ્લોગ બનશે એ તમારા સાથે હું શેર કરી આપીશ. તો ચલો ગાઈસ બાય. સો ગાઈસ અહીંયા હું ને મમ્મી અમે લોકો નીકળી ગયા છીએ બજારમાં જવા માટે. તો ટ્રાફિક તો એટલો બધો નહોતો, જવા ટાણે એટલો બધો ટ્રાફિક નહોતો પણ આવા ટાણે બહુ જ ટ્રાફિક અમને નડ્યો છે. તો ઈદની શોપિંગ કરવા બધા જતા હોય. ઈ ગમશે બીજી ગમશે ઈ જોવો કઈ મમ્મી મલકનું લેશે આજે. મલકનું આજ મમ્મીની શોપિંગનો વારો છે યાર. Much later.
ગાઈસ ફાઇનલી હું ને મમ્મી અમે આવી ગયા છીએ ઘરે શોપિંગ કરીને. તો મમ્મી કહેશે કે મમ્મીએ શું લીધું મમ્મી તમે? ઓ મમ્મી હું દેખાડી ગાઈસ મમ્મી દેખાડવાની કે છે. એ લોકો તમને દેખાશે કે એ લોકો શું લીધું છે. મને છે ને ઓછું આવડે છે. એ તો બસ પછી આપણે બોલશે ગાઈસ. પેલા શીખશી પછી બોલશે. સારું ના કહેવાય? તો ચાલો ગાઈસ હું તમને દેખાડું કે મમ્મીની શોપિંગ અમે શું કરીને લઈ આવ્યા છે. ગાઈસ મમ્મીને લઈ આવ્યા છીએ અમે અહીંયા ચપ્પલ યાની કે મોજડી લીધી છે. અને આમાં થોડોક મેકઅપનો સામાન છે. અને આમાં શું હતું આમાં સાકરા છે. તો એ સાકરા છે આમાં. તો આટલી ચીજો ખાલી લીધી છે. હજી બીજી ચીજો હજી બાકી છે. એ અમે ઝાંસી બીજી વાર પાછા ત્યારે અમે બીજી ચીજો લઈશું. તો હજી થોડી ચીજો હજી અમારી ઈદની હજી શરૂઆત થઈ છે. તો ચાલો પહેલી શરૂઆત મમ્મીથી તો ચાલો આજ બધું રાખી દઈએ પછી નિરાશ તમને મળીએ. The next day. સો હેલો ગાઈસ. તો અત્યારે હું જઈ રહી છું મારી ફ્રેન્ડના ઘરે કેમ કે અહીંયાથી અમારે જવાનું હતું બજારે. તો એની સાથે પણ મારે બજારે જવાનું છે. કાલ મમ્મી સાથે કરી આજે એની સાથે. તો ચાલો જઈએ બજારમાં કંઈ નવી વસ્તુ હશે તો આપણે પણ લઈશું અને એના સાથે શોપિંગ કરીએ. ચલો ગાઈસ પહેલાં હું એના કરી દઈશ પછી અહીંયાથી તમને અમે મળીએ. અમારા ફ્રેન્ડ અમને રસ્તામાં જ મળી ગયા. તો અમે જઈ રહ્યા છીએ અમારે બીજાના ઘરે. બીજી ફ્રેન્ડ છે એના પાસે એને બોલાવવા જઈ રહ્યા છીએ અત્યારે અમે. તો ત્યાંથી અમારે જવાનું છે બજાર. તો ચાલો ગઈશ જઈએ પછી તમને મળી. લોકો આવી ગયા છે બજારમાં અને અમે જોઈ રહ્યા છીએ અત્યારે પાછા ગરીબે નવાજની તકતી. તો ગાઈસ અમારી પહેલી શોપિંગ થાય છે. લેવાનું ગાઈસ નથી લેવાનું ખાલી જોવે છે. અજમેરથી લઈ આવીશ. હા અજમેરથી લઈ આવશે ગાઈસ. ત્યારે જોવે છે. ત્યારે અમે લોકો આવી ગયા છીએ અંદર. તો ભીડ તો છે જ. તો હવે જોઈએ આગળ જઈએ પછી ખબર પડે કે હજી કેટલી ભીડ છે. લીંડી બજારમાંથી લેડી બજારમાં શીખી જાય છે. હવે 150 રૂપિયા. મસ્ત તું આમ ફરી ગઈશ તો સારું આવશે. ફોટો પડાવવા ઉભી રહે છે. તસોમાં બેનને ડ્રેસ પસંદ આવ્યો હતો તો ઈ દેવાઈ ગયો છે. શું થયું બેન? દેવાઈ ગયો બેન? તસુમાં બેન તમારે વહેલું આવીને લઈ જવાય ને. તમારે એમની જોઈ તો તમારે તો દુકાને લેવાય ને પૈસા તમારે લઈ લો જવાય ને. ઈચ્છા નથી પછી ખર્ચા વધારે ખાવા માંડી ને એટલે મને એવું લઈ ઈ હવે પછી લઈ જાજે બેન આવીને. પછી કીધું ને લેટ થઈ ગયા એટલે પૂરું થઈ ગયું. જાય સુનીતા પણ 2-5 મિનિટ લેટ થઈ ગયા. અમે થાકી ગયા છીએ તો અમે અત્યારે અહીંયા બેઠી ગયા છીએ. અમે આવ્યા છીએ પાણીપુરી ખાવા. તમારે નાજુબેન ખાવું છે એટલે અમે પણ આવી ગયા છીએ. ભેગી કે અમે હાથ સાફ કરીને તો અમે પણ પાણીપુરી ખાવા આવ્યા છીએ. તો આવીને ખાવા ગોલુગપ્પુ ખાવા ગઈશ. પાણીપુરી નહીં ગોલુગપ્પુ. સો હેલો ગાઈસ. તો હું મળી રહી છું તમને સવારે. તો અત્યારે તો મારું કામકાજ બધું પતી ગયું છે. તો મેં કીધું કે વ્લોગની એન્ડિંગ નથી લીધી તો આપણે વ્લોગની એન્ડિંગ નહીં લઈ. તો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ કમેન્ટ કરીને પણ કહેજો કે તમને કઈ જગ્યા સારી લાગી છે. અત્યારે રમઝાન મહિનો છે તો વ્લોગ બનાવવાનો મને ટાઈમ જ નથી મળતો. બધા એમ કહે છે કે તમારો વ્લોગ નથી આવતા, તમે વ્લોગ નાખો, તમે ડેલી શું કરો છો એ પણ નાખો. પણ ટાઈમ જ નથી મળતો મને નાખવાનો. તો હવે આગળ ઇન્શાલ્લાહ હું ટ્રાય કરીશ કે હું વ્લોગ ડેલી નાખતી રહું. તો ટ્રાય કરશું. જો બની જશે તો નાખી દઈશું. તો ગાઈસ
પ્લીઝ કમેન્ટ કરીને કહેજો કે મને તમને વ્લોગ કેવો લાગ્યો છે. તો ચાલો વ્લોગની એન્ડિંગ લઈ લઈએ. તો તમને આ વ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ મારા વ્લોગને લાઇક કરજો, શેર કરજો, એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ બી કરતા જાજો અને બેલ આઇકન બધી દબાવી દેજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. લવ યુ. અલ્લાહ હાફિઝ. મળીએ પછી એક નવા વ્લોગની સાથે.